ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્યયોગ નામના બીજા અધ્યાયના 45મા શ્લોકનો વિચાર ગઈકાલે આપણે પ્રારંભ કરી ચૂક્યા હતા. વાત ચાલી રહી છે સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ. કેવી બુદ્ધિ? સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ. ભગવાન શ્રી કૃષ્ણ આ અધ્યાયમાં આ બે બુદ્ધિની વાત કરી રહ્યા છે. સાંખ્ય બુદ્ધિનો ઉલ્લેખ કરી દીધો અને યોગ બુદ્ધિનું સ્વરૂપ ભગવાન આગળ બતાવવાના છે. પણ એ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનની અને અર્જુન ઉપલક્ષિત સમસ્ત મુમુક્ષુની યોગ બુદ્ધિની અંદર પ્રવૃત્તિ થાય એટલા માટે યોગ બુદ્ધિની સ્તુતિ પ્રશંસા ભગવાન કરી રહ્યા છે. અને એ સીધી વાત છે કે આપણે કોઈ વસ્તુની સ્તુતિ પ્રશંસા સાંભળીએ છીએ ત્યારે એ વસ્તુ લેવા માટે આપણા મનની અંદર અત્યધિક દ્રઢ ઉત્કંઠા પેદા થાય છે. જે વસ્તુ વિશે આપણે નથી જાણતા, નથી સમજતા, જેની મહિમાનો આપણે બોધ નથી, એ વસ્તુ આપણે સામે પડેલી હોય તોય આપણે એનો લાભ નથી લઈ શકતા. જેમ
ગાડર બકરા ચરાવવાવાળા વ્યક્તિના હાથમાં જંગલમાં મુક્તામણી આવી જાય તો એ એવો જ કહે છે આ કોઈ ચમકીલો પથ્થર છે, બીજા પથ્થર કરતા એ વિશિષ્ટ છે, એટલે એ બકરીના ગળે બાંધશે. પણ એ પથ્થરની કિંમત મૂલ્ય નહીં સમજાવવાના કારણે એ ગાડર બકરા ચરાવવા વાળાનું દારિદ્ર્ય મટતું નથી. હાથમાં હોવા છતાં દારિદ્ર્ય નથી મળતું, કારણ કે ઓળખાણ નથી. એવી જ રીતે આ જે યોગ બુદ્ધિ ભગવાન શ્રી કૃષ્ણ જે આગળ કહેવા જઈ રહ્યા છે, અર્જુનની અને અર્જુન ઉપલક્ષિત સમગ્ર મનુષ્યોની યોગ બુદ્ધિની અંદર પ્રવૃત્તિ થાય. યોગ બુદ્ધિથી અભિપ્રાય છે નિષ્કામ કર્મ યોગ. શું છે યોગ બુદ્ધિનો અર્થ? શું સમજવાનો? નિષ્કામ કર્મ યોગ. તો ભગવાન શ્રી કૃષ્ણએ સ્તુતિ કરી, અને સ્તુતિ કરતા સૌથી પહેલા એક વાત કરી કે હે અર્જુન, આ જે વ્યવસાયાત્મિક બુદ્ધિ જે છે એ તો એક જ છે, અને અવ્યવસાયી જે મનુષ્યો છે એની બુદ્ધિ બહુ છે, એની શાખાઓ બહુ છે અને અનંત છે. અવ્યવસાયીઓની બુદ્ધિ બહુ શાખાવાળી છે અને અનંત એટલે એનો ગણતા પાર આવે એમ નથી. જ્યારે વ્યવસાયાત્મિક બુદ્ધિ એટલે કે સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ એ એક છે, એટલે કે એનું ફળ એકમાત્ર મોક્ષ છે, નિર્વિશેષ મોક્ષ છે. અને ભગવાને એ પણ કહ્યું કે સાંખ્ય અને યોગ રૂપા જે એક બુદ્ધિ એટલે કે વ્યવસાયાત્મિક બુદ્ધિ જે છે એ જ એકમાત્ર પ્રમાણભૂતા બુદ્ધિ છે. એવી છે, એ જ એકમાત્ર પ્રમાણભૂતા બુદ્ધિ છે. તો પછી પ્રશ્ન એવો થાય કે ભગવાન યદી સાંખ્ય અને યોગ રૂપ આજે એકા એટલે કે વ્યવસાયાત્મિક બુદ્ધિ એ જ એકમાત્ર પ્રમાણભૂત હોય તો બધાની એમાં કેમ પ્રવૃત્તિ નહીં થતી હોય? આ પ્રશ્નના માનવ ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણએ 42, 43 અને 44 આ 3 શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ આ વાતનો ઉત્તર આપેલો છે. એ ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે પ્રમાણભૂતા વિવેક બુદ્ધિના અભાવને કારણે, શેના કારણે? પ્રમાણભૂતા વિવેક બુદ્ધિ, પ્રમાણજનિત વિવેક બુદ્ધિ રહિત જે મનુષ્યો છે એની પ્રવૃત્તિ આ પ્રમાણભૂત જે બુદ્ધિમાં થતી નથી. પ્રમાણજનિત વિવેક બુદ્ધિનો અભાવ હોવાના કારણે આવા જે જીવો છે એ જીવોને ભગવાન કહે છે કે હે અર્જુન, આ હું જે તને કહી રહ્યો છું એ વાત એને સમજાતી નથી. તો સારો ભગવાન એ પ્રમાણજનિત વિવેક બુદ્ધિથી રહિત હોવાથી એ કરે છે શું?
તો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે એ સકામ કર્મની પ્રશંસા કરે છે. સંસાર રૂપી ફળ પ્રદાન કરે છે એવા જે કર્મોનું જ એ વર્ણન કરે છે, એમાં એ પડ્યા પાછરા રહે છે, એનું અનુષ્ઠાન કરે છે અને અનુયાયી વર્ગને એનું અનુષ્ઠાન કરવાની પ્રેરણા આપે છે. તો ભગવાન આવા લોકોને ઓળખવા કેમ? એવા લોકોનું કોઈ લક્ષણ હશે કે નહીં? કે પ્રમાણજનક વિવેક બુદ્ધિથી રહિત લોકો કેવા હોય છે ને પ્રમાણભૂતા વિવેક બુદ્ધિ વાળા લોકો કેવા હોય છે, કેમ ખબર પડે? તો પ્રમાણજનિત વિવેક બુદ્ધિથી રહિત જે જીવો છે એના લક્ષણો બતાવતા ભગવાને આ જે 3 શ્લોક છે 42, 43 ને 44 એના 5 લક્ષણો બતાવ્યા. આવા લોકોના 5 લક્ષણો બતાવ્યા. જો આ 5 લક્ષણો જેની અંદર જોવા મળે તો સમજવું કે આવા જેવો પ્રમાણજનિત વિવેક બુદ્ધિથી રહિત છે. પણ આ જે લક્ષણો છે, જેમ કે પહેલું લક્ષણ છે વેદવાદ રતા. આવા જીવો કેવા હોય છે? વેદવાદ રતા, જેનો અર્થ આપણે સમજી ચૂક્યા છીએ. પછી કેવા હોય છે? અન્યત નાસ્તિ ઇતિ વાદિનઃ, અર્થાત યાગાદી કર્મનું ફળ સ્વર્ગથી વધારે વિશિષ્ટ બીજું નિર્વિશેષ મોક્ષ નામનું ફળ નો ઇનકાર કરવા વાળા, નિર્વિશેષ મોક્ષનો ઇનકાર કરવા વાળા. સ્વર્ગ એ જ પરમ પુરુષાર્થ છે, નિર્વિશેષ મોક્ષ નામનો કોઈ પરમ પુરુષાર્થ નથી, એવું જે માનીને બેઠેલા. કામાત્માનઃ એ ચોથું વિશેષણ. સ્વર્ગપરાહ એ ચોથું વિશેષણ. વેદવાદરતા એ પહેલું વિશેષણ. અન્યત નાસ્તિ ઇતિ વાદિનઃ એ બીજું લક્ષણ. વિશેષણ કહો કે લક્ષણ કહો એ બેવો દેશવાદ. કામાત્માનઃ ત્રીજું, સ્વર્ગપરાહ ચોથું, અને અવિપશ્ચિતઃ એ પાંચમું વિશેષણ છે. તો આવા વિશેષણોથી યુક્ત જે મનુષ્યો છે તો એ જીવોને પ્રમાણજનિત વિવેક બુદ્ધિથી રહિત મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન ભાષ્યકાર અહીંયા એને કહે છે. સાવ આ લક્ષણો બતાવ્યા, પણ આ લક્ષણો કોઈ એના કપાળમાં લખેલા તો હોતા નથી, તો પછી એને કેમ ઓળખવા? તો કયું એના બોલવા ઉપરથી ઓળખો. કેવી રીતે? બોલવા ઉપરથી. તો એ શું બોલે છે? તો જે બોલે છે ને એની વાણીના ભગવાન શ્રી કૃષ્ણએ 4 વિશેષણો બતાવ્યા. કેટલા? 4. તો વાણીથી તો મનુષ્ય ઓળખાઈ જ જાય છે. સમજો, વ્યવહારમાં પણ કોઈ બહારથી બહુ ગમે એવો રૂડો રૂપાળો હોય પણ એનું વ્યક્તિત્વ કેવું છે, વ્યક્તિ કેવો છે, એ એના બોલવા ઉપરથી ખબર પડી જાય છે. એ છીંછરો છે કે ઊંડો છે એ તે શેનાથી ખબર પડી જાય? બોલવાથી ખબર પડી જાય છે. એટલે શું બોલે છે? બોલવાથી ઓળખાણ થઈ ગઈ છે. તો એ જે વાણી બોલે છે જેથી કરીને એ ઓળખાણ થઈ જાય કે આ પ્રમાણજનિત વિવેક બુદ્ધિથી રહિત છે.
તો સૌથી પહેલા એ ભોગ અને ઐશ્વર્ય પ્રદાન કરવા વાળી વાણી બોલે છે. ભોગ ઐશ્વર્ય ગતિમ પ્રતિ. ભોગ અને ઐશ્વર્ય આવા ભગવાનના અવતારો પણ જોવા મળે છે વર્તમાન કાળમાં. તથા કથિત ભગવાનના અવતારો જે લોકમાં ભગવાનના અવતાર રૂપથી જેને એના અનુયાયીઓ પ્રસિદ્ધ કરે છે નહીં, ભગવાનના અવતાર છે, પણ અનુયાયી વર્ગ જે છે એનો મજબૂરી અને વિવશતાના કારણે કોઈ બીજો છૂટકો નથી, એટલે જેને ભગવાનના અવતાર રૂપથી પ્રસિદ્ધ કરે છે એવા જે ભગવાનના અવતારો એમ કે મારો જે ભગત થાય એને ભોગ અને ઐશ્વર્ય ક્યારેય ઓછા થાય નહીં. એવું હું કેમ? તો ભગવાન શ્રી કૃષ્ણે અહીંયા અર્જુનને એવું કહ્યું કે અર્જુન તું મારો ભક્ત છો એટલે તારે જે ભોગ જોઈએ એ લઈ લે, ઐશ્વર્ય જોઈએ એ લઈ લે, બધું મારે આધીન છે, તો તારે લડવાની જરૂર નથી. આ દુર્યોધનાદિ સાથે યુદ્ધ કરવાની ક્યાં જરૂર છે? હું તને રેડીમેડ તૈયાર આપી દઉં. ભગવાન એવું કહ્યું ગીતામાં? નથી કહ્યું. નહીં તો ભગવાને અર્જુન માટે એવું કહ્યું કે પાંડવાનામ ધનંજય, પોતાની વિભૂતિઓનું વર્ણન કરતા ભગવાન શ્રી કૃષ્ણ એવું બોલ્યા કે પાંડવોમાં હું ધનંજય છું, એટલે કે અર્જુન તું જે છે ને એ હું છું. તો પછી એવા અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ બધું આપી ના દે? વગર કરે ઘર ના ભરે દે? જેમ આજના તથાકથિત અવતારો એમ કહે છે કે મારો જે ભગત બને એને કઈ વાંધો ન આવે, પૈસા વાળો થઈ ગયો. અને લોકોને શું જોતો હોય છે? લોકોને શું જોઈએ બોલ? ધન, વૈભવ, પૈસા. લોકો આજકાલ મંદિરોમાં જતા હોય છે, જે પ્રવૃત્તિ કરતા હોય છે, સર્વાધિક લોકોનો લક્ષ્ય શું હોય છે? ભોગ અને ઐશ્વર્ય. મુમુક્ષુ કેટલા જોવા મળશે? એટલે આજકાલ જે ધાર્મિક સંગઠનોના જે અલંબરદારો છે એ પણ એવું જ કહે છે કે આ લોકોને કોઈ એને પણ મોક્ષ ન જોતો અને અનુયાયીને મોક્ષ ન જોતો, એટલે એ ભોગ અને ઐશ્વર્યની અંદર પડ્યા પાછળ્યા રહે અને અનુયાયી વર્ગની અંદર પણ આ લોભ અને લાલચ એ ઊભી કરે, એટલે અનુયાયી વર્ગ લોભ અને લાલચથી એની પાછળ પડ્યો પાછળ રહે. આ ચાલે છે. એટલે ભોગ અને ઐશ્વર્યની જે ચર્ચા કરે છે, ક્રિયા વિશેષ બહુલ, જેમાં ક્રિયાની જ બહુલતા હોય છે. કર્મકાંડની અંદર શેની વિશેષતા હોય? સકામ કર્મમાં ક્રિયાની જ બહુલતા છે. જે એવી વાણીને બોલે છે જન્મ કર્મ ફલ પ્રદાન, જેનું ફળ જન્મ જ છે. જે કર્મનું ફળ જન્મ જ છે. કર્મનું ફળ શું હોય ભાઈ? જન્મ. અને જન્મ 3 પ્રકારનો, કારણ કે કર્મ 3 પ્રકારના, એટલે જન્મ પણ 3 પ્રકારનો. ઇષ્ટમ અનિષ્ટમ મિશ્રમ કર્મ 3 પ્રકારના. તો પછી એનું ફળ જન્મ જે છે એ પણ 3 પ્રકારનો. દેવ, મનુષ્ય અને તિર્યક, આ 3 પ્રકારના જન્મો છે. તો આ જે કર્મનું ફળ જે જન્મ છે એ જ જે પ્રદાન કરે છે, જન્મ જ ફળ રૂપે જન્મ જ પ્રાપ્ત થાય, એવી વાણીને બોલે છે. અને વાણીની વિશેષતા પુષ્પિતામ, પુષ્પ
જેમ વૃક્ષ શેનાથી શોભા દે છે? પુષ્પથી. પુષ્પથી વૃક્ષ જેમ સજ્જનો સુંદર લાગે છે, એમ પુષ્પિતામ વાચમ એટલે પુષ્પિત વૃક્ષની જેવી શોભાયમાન. વસ્તુતઃ શોભાયમાન છે નહીં. ભાષ્યકાર લખે છે શ્રૂયમાણ રમણીયામ, કેવલ સાંભળવામાં જ સારી લાગે, વસ્તુતઃ જે સુંદર નથી. દેખાવમાં જ જે સુંદર લાગે, વસ્તુતઃ સુંદર નથી. મોતી ઉષ ઉદકતણા તેણે હાર ન થાય, મિથ્યા મનમોદક કરે તેણે ભૂખ ન જાય. અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે. ઘાસના પાંદડા ઉપર ઝાકળ પડેલો હોય છે. શું હોય છે? ઝાકળ. તો એ ઝાકળનું જે બિંદુ છે કેવું લાગે બોલો? મોતી જેવું લાગે. કેવું લાગે? મોતી. મોતી ઉષ. ઉષ એટલે સવારમાં, ઉદક તણા એટલે જળ તણા. તમે કહો કે મારે એનો હાર બનાવવો છે, પહેરવો છે હાર, બહુ સારો લાગે મોતીનો હાર, તો એનો હાર બનશે નહીં. એમ મિથ્યા મન મોદક કરે. એમાં મનની અંદર તમે લાડવા વાળો માનસિક રીતે કે લાડવા બહુ સારા છે, ઘી બહુ સારું છે, બહુ મીઠા છે, અંદર બધો મસાલો નાખેલો છે મનથી, અને તમે કહો કે ખાવાનાય મનથી ને બનાવવાનાય, તો એનાથી ભૂખ મટે બોલો? તેણે ભૂખ ન જાય. એવો આ સંસાર એવો જ છે. જે સંસાર માટે આ જે પ્રમાણજનિત વિવેક બુદ્ધિ કોટીના મનુષ્યો જે આ કર્મથી પ્રાપ્ત થતા ફળ અને કર્મ ફળની જે સ્તુતિ પ્રશંસા કરે છે, કર્મ કરવાથી જે સંસારરૂપ ફળ પ્રાપ્ત થાય છે, એ સંસારને તમે જાણી લો. સંસારનું સ્વરૂપ કેવું છે? સવારના મોતી જેવું છે. આજ સુધી કોઈ આ સંસારને પોતાને આધીન કરી શકે બોલો? નહીં. તો આ લોકના ફળને પ્રાપ્ત કરી શક્યો કોઈ? આ લોકના સમગ્ર સંસારનું સ્વામિત્વ જેની પાસે હોય એવું ખરું? યા પરલોક સ્વર્ગમાં જઈને સ્વર્ગનો અધિપતિ થાય ને ત્યાં જ રહે એવું ખરું? કારણ કે કર્મનું ફળ અનિત્ય છે એ ખુદ વેદ બતાવે છે. એટલે આવી વાણી બોલે છે. એટલે પ્રમાણજનિત વિવેક બુદ્ધિથી રહિત હોવાના કારણે હે અર્જુન, આવા જીવોને આ હું જે તને કહી રહ્યો છું એ વાત સમજાતી નથી. એટલે ભગવાને કહ્યું કે આવા લક્ષણોથી જે યુક્ત છે, ભોગ અને ઐશ્વર્યમાં જ જે ચોટેલા છે, અને એનાથી જેનું ચિત્ત અપહરિત એટલે હરાઈ ગયું છે, એવા જીવોને વ્યવસાયાત્મિકા બુદ્ધિ એટલે સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ રૂપ જે વ્યવસાયાત્મિકા બુદ્ધિ એના સમાધૌ એટલે એના અંતકરણમાં બેસતી નથી, એટલે કે સમજાતી નથી. સમાધૌ ન વિધીયતે એવું કહ્યું. શું કહ્યું? સમાધૌ એટલે ભોગ અને ઐશ્વર્યથી પ્રસક્ત અને એનાથી અપહરિત જેનું ચિત્ત છે એની સમાધિમાં, અર્થ શું થયો? એની સમાધિમાં વ્યવસાયાત્મિકા બુદ્ધિ સ્થિર થઈ શકતી નથી. ન વિધીયતે ન ભવતી, એટલે એને એ બુદ્ધિ પ્રાપ્ત થતી નથી, સમજાતી નથી.
તો નહીં સમજાવવાનું કારણ બતાવ્યું ભગવાને. ભોગ અને ઈશ્વર્યથી પ્રસક્ત બુદ્ધિ અને એનાથી અપરિત એટલે હરાઈ ગયેલી બુદ્ધિ. આવા જે પ્રમાણજનિત વિવેક બુદ્ધિથી રહિત જે જીવો છે એની સમાધિમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વ્યવસાયાત્મિક બુદ્ધિનું વિધાન નથી થઈ શકતું. વ્યવસાયાત્મિક બુદ્ધિમાં આવા જીવોની પ્રવૃત્તિ નથી થઈ શકતી. ન વિધિ એટલે એની પ્રવૃત્તિ એમાં થતી. તો હવે અહીંયા સમાધૌ જે છે, સપ્તમ્યંત જે સમાધિ શબ્દ છે એ યદ્યપિ લોકમાં તો સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત આ બે પ્રકારની જે પાતંજલોક્ત જે સમાધિ છે એની વાત તો ભગવાન શ્રી કૃષ્ણ કઈ અહીંયા નથી કરતા ને. તો જો શબ્દ શ્રવણ માત્રથી જે શબ્દ રૂઢ હોય એ સામાન્યત આવી જાય છે. એટલે એવું નથી કે એ શબ્દના બીજા અર્થનું ગ્રહણ ન થાય. શબ્દનો અર્થ ક્યાં પ્રયોગ કયો છે એ પ્રમાણે એનો અર્થ લગાડવાનો હોય છે. ભોજન કરવા બેઠા હો અને એ વખતે તમારે મીઠાની જરૂર પડે તો તમે કહો સૈંધવમાનય, સૈંધવ લાવો. તો સૈંધવના બે અર્થ થાય. એક તો સિંધુ દેશમાં જે ઉત્પન્ન થતો ઘોડો, એ ઘોડાને શું કહેવામાં આવે? સૈંધવ. સિંધુ દેશના ઘોડાને શું કહેવામાં આવે? સૈંધવ. અને મીઠાને પણ શું કહેવામાં આવે છે? સૈંધવ એટલે મીઠું. હવે ભોજન કરવા બેઠા હો અને જો સૈંધવમાં તો તમે ઘોડો લાવીને બતાવશો, લે આ ઘોડો લે, તો એ કેવા મૂર્ખ લાગે છે. ભોજન કરવા બેઠો છું તો કંઈક દાળ શાકની અંદર મીઠું ઓછા વધુ હોય તો એ લાવવાની વાત છે. પણ થેલો બેલો તૈયાર કરીને પાઘડી બાગડી ચડાવીને હાથમાં લાકડી પકડી અને પછી એમ કે સૈંધવમાનય, તો કોઈ મીઠું લાવીને દે તો એમ કે મૂર્ખ લાગે છે. સૈંધવનો અર્થ થાય છે સિંધુ દેશનો ઘોડો. એ લાવે મારે બાર ગામ જવું છે. તો શબ્દથી પ્રસંગ અનુસાર શબ્દના અર્થ થાય છે. ભગવાને અહીંયા કહ્યું સમાધૌ ન વિધીયતે. તો સમાધિ શબ્દનો અર્થ એની સમાધિમાં વ્યવસાયાત્મિકા બુદ્ધિ છે એ સમજાતી નથી એવા જીવોને. પ્રમાણ જનિત વિવેક બુદ્ધિથી જે રહિત છે એવા જીવોને વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમજાતી નથી. શેમાં નથી સમજાતી? કે સમાધિમાં. તો આવા જીવો હું સમાધિ લગાડે છે? નહીં, સમાધિ દશામાં સમજાતી નથી એવો અર્થ નહીં લેવાનો. પણ સમાધિનો અર્થ છે અહીંયા અંતકરણ. શું છે? અંતકરણ. અંતકરણ. સમાધિ શબ્દનો અર્થ અંતકરણ છે એ વાત ભગવાને કીધી અને ભાષ્યકારે એનો અર્થ કર્યો કે સમાધિયતે અસ્મિન પુરુષ ઉપભોગાય સર્વમ ઇતિ સમાધિ. સર્વમ પુરુષના ઉપભોગ માટે સર્વનો જેની અંદર સર્વને જેની અંદર રાખવામાં આવે છે. પુરુષના ઉપભોગ માટે જેમાં બધું રાખવામાં આવે છે. પુરુષના ઉપભોગ માટે જેમાં બધું રાખવામાં આવ્યો છે ભગવાન દ્વારા. કોના દ્વારા? ભગવાન દ્વારા. ભગવાન દ્વારા પુરુષના ઉપભોગ માટે જેમાં બધું રાખવામાં આવ્યું છે, તો જેમાં રાખવામાં આવ્યું છે એ જગ્યાને સમાધિ કહેવામાં આવે છે. તો વિચાર કરો,
પુરુષના ઉપભોગ માટે બધું એટલે ભોગ, બધું એટલે ભોગ, પ્રારબ્ધ ઉચિત ભોગ એ શેમાં રાખ્યા છે ભગવાને? કે આકાશમાં રાખ્યા છે, પાતાળમાં રાખ્યા છે? શેમાં રાખ્યા છે? અંતઃકરણમાં. આ જીવે જે કર્મો કર્યા છે, ભલે વર્તમાન કાળમાં મનુષ્ય શરીર ધારણ કર્યું છે, તો મનુષ્ય શરીર ધારણ કર્યું હોવાના કારણે મનુષ્ય શરીરમાં ભોગવવા યોગ્ય જે કર્મો છે એ અત્યારે ઉદ્ભૂત કોટીમાં છે. કેવી કોટીમાં? ઉદ્ભૂત કોટીમાં. એટલે અત્યારે મનુષ્ય શરીરધારી જે જીવ છે એ આ મનુષ્ય શરીરમાં કયા કર્મો ભોગવશે? મનુષ્ય શરીરમાં ભોગવવા યોગ્ય જે છે એ જ કર્મો. તો અત્યારે એ કર્મો ભોગવે છે તો એનો મતલબ એ નથી કે એની પાસે પશુ યોનિમાં ભોગવવા યોગ્ય કર્મો નથી. એ પડ્યા છે, એને સંચિત કહેવામાં આવે છે. કેવા કહેવામાં આવે? સંચિત કહેવામાં આવે. એ બેંકમાં પડ્યા છે, જે વાપરવા કાઢ્યા હોય એને પ્રારબ્ધ કહેવામાં આવે, જે રાખી મૂક્યા હોય એને સંચિત કહેવામાં આવે, અને જે મેળવવાના છે એને ક્રિયમાણ કહેવામાં આવે છે. સીધી ભાષામાં કહ્યું તો આ ભગવાન આ બધાના કર્મોને જો કંઈક આકાશ પાતાળમાં રાખે ને તો ક્યારેક ભૂકંપ આવે, વૃદ્ધિ થાય તો સમાપ્ત થઈ જાય. પણ ભગવાન ક્યાં રાખે? આ ગઠરી છે ને બધાની ગઠરી બધાની પાસે છે. ભગવાને ક્યાંય એવો સ્ટ્રોંગ રૂમ બનાવ્યો એવું નહીં સમજતા કે ભાઈ ડેટા માટેનો સ્ટ્રોંગ રૂમ હોય અને એમાં બધું મૂકી રાખ્યું હોય ભગવાને, તો ભગવાનને તો પછી નવરાય જ ના મળે. એવું કરે નવરાય જ ના મળે. અને ક્યારેક હેરાફેરી થઈ જાય. કોઈક એવા જે દુષ્ટ ને ધૂર્ત હોય એ હેરાફેરી કરી નાખે, પોતાના કર્મ બીજાના ખાતામાં નાખી દે, બીજાના સારા કર્મ પોતાના ખાતામાં લઈ લે. તો આવા દુષ્ટ લોકો આવા વ્યવહારથી જે છે ને બાજ નથી આવતા, કરતા જ હોય છે. નથી ચાલતો તોય કરતા જ હોય છે. એનો ઉદ્દેશ કે ભાઈ લોકો ક્યાં જોવે છે. એટલે ભગવાન જે છે ને એ બધાના કર્મો અંતઃકરણની અંદર સ્થાપિત કરીને રાખે છે. એ બધા કર્મો છે શા માટે છે? જીવના ઉપભોગ માટે. શા માટે બોલો? જીવના ઉપભોગ માટે. એક મનુષ્ય કે જે ચાલો એનું ભવિષ્યમાં જે સુખ દુઃખ ભોગવવાનો છે તો એ સુખ દુઃખના નિમિત્તક કર્મો જે છે એ ક્યાં ભગવાને કે આકાશ પાતાળમાં રાખ્યા છે? ક્યાં રાખ્યા છે? તો ઇન્દ્રિયોમાં રાખ્યા, જ્ઞાનેન્દ્રિયોમાં પડ્યા છે, કર્મેન્દ્રિયોમાં પડ્યા છે, પ્રાણમાં પડ્યા છે? નહીં, અંતઃકરણમાં પડ્યા છે. શેમાં પડ્યા છે? અંતઃકરણમાં. તો ભગવાને પુરુષના ઉપભોગ માટે જે કર્મો છે એ બધા જેની અંદર ભગવાને સાચવા છે, સાચવા એટલે એની અંદર પડ્યા છે. એ હલતાય નથી અને ચાલતાય નથી, એ સ્થિર પડ્યા છે. સમાધિ શબ્દનો અર્થ થાય જે સ્થિર થઈ ગયો એને શું કહેવામાં આવે? સમાધિ. કે ભાઈ હલતો ચાલતો નથી, કાંઈ એને ખબર નથી, તો આપણે કહીએ તો સમાધિમાં બેઠો છે. તો જેમ કર્મો જે છે પુરુષના ઉપભોગ માટે રાખેલા કર્મો છે એ અંતઃકરણમાં સ્થિર રૂપથી પડેલા છે. હજી ભોગ એનો એ સમાપ્ત થયા નથી, રાખી મૂકેલા છે. રાખી મૂકેલી વસ્તુ કેવી હોય છે? બોલો, તમે કબાટમાં કપડાં વગેરે રાખી મૂકો તો એ રોજ શું ઉછળા કરે? નહીં, એ જેવા રાખ્યા હોય એવા જ રહે છે. એટલે એને સ્થિર. તો સ્થિર થવું એને સમાધિ કહેવામાં આવે છે. એટલે સમાધિ શબ્દનો જે અર્થ છે એ સજ્જનો અંતઃકરણમાં ઘટી જાય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અંતઃકરણ માટે સમાધિ શબ્દનો પ્રયોગ કર્યો અને કહ્યું કે પ્રમાણજનિત વિવેક બુદ્ધિથી રહિત જીવો છે એના અંતઃકરણની અંદર વ્યવસાયાત્મિકા બુદ્ધિ છે એ ટકતી નથી, સમજાતી નથી, એની પ્રવૃત્તિ થતી નથી.
તો આવા જીવો છે એને શું લાભ મળે છે? તો પછી તો એ 45મા શ્લોકમાં જેનો આપણે ગઈકાલે વિચાર પ્રારંભ કરી ચૂક્યા હતા. તો આવા જીવો છે જે પ્રમાણ જનિત વિવેક બુદ્ધિથી રહિત અને જે કર્મ સકામ કર્મની અંદર વેદોક્ત કર્મકાંડના સકામ કર્મોની અંદર જે પડ્યા પાથર્યા જે રહે છે એ જીવોને એના કર્મના ફળ સ્વરૂપે શું ફળ મળે છે? તો ભગવાન શ્રી કૃષ્ણે 45મા શ્લોકના પૂર્વાર્ધના પ્રથમ ચરણમાં બતાવ્યું ત્રૈગુણ્ય વિષયા વેદાહ, જેનો આપણે ઉચ્ચારણ કરી ચૂક્યા, સંધિ વિગ્રહ પણ કરી ચૂક્યા, વાક્ય ઉચ્ચારણ અને વાક્યાર્થ પણ આપણે કરી ચૂક્યા સામાન્ય રૂપથી. તો ભગવાને કેવલ ત્રૈગુણ્ય વિષયા વેદા એટલા એક ચરણની અંદર ઉત્તર આપ્યો કે સકામ કર્મનું ફળ છે ત્રૈગુણ્ય. ત્રૈગુણ્ય એ જ જેનો વિષય છે, કોનો? વેદોનો. એટલે ત્રૈગુણ્ય વિષયા વેદા એટલે વેદનો વેદથી અભિપ્રાય છે વેદોક્ત કર્મ. એનું ફળ શું છે? સંસાર છે, એવું ભગવાને કહ્યું. અથવા વેદા ત્રૈગુણ્ય વિષય એટલે કે સંસારના પ્રકાશક વેદો છે. તો અહીંયા વેદ શબ્દ તો સામાન્ય છે. વેદ શબ્દનો પ્રયોગ કરો ત્યારે વેદનો કર્મકાંડ અને જ્ઞાનકાંડ બેઉ ગ્રહણ થવા લાગે છે. તો વેદ શબ્દનો અહીંયા સંકોચ કરવાનો છે. શું કરવાનો? સંકોચ. વેદ શબ્દનો પ્રયોગ કરો તો કર્મકાંડ અને જ્ઞાનકાંડ બેઉ ગ્રહણ થાય. તો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે વેદાને ત્રૈગુણ્ય વિષય, તો વેદનો જ્ઞાનકાંડ જે છે એ પછી આનો વિષય બનવા લાગે. તો જ્ઞાનકાંડનું ફળ ત્રૈગુણ્ય તો સંસાર તો છે નહીં, મોક્ષ છે. શું છે? મોક્ષ છે. એટલે અહીંયા વેદ શબ્દનો સંકોચ કરવાનો છે. ભાષ્ય ટીકાકાર આનંદગીરીજી લખે છે વેદ શબ્દેના અત્ર કર્મકાંડમ એવ ગૃહ્યતે. વેદ શબ્દથી અહીંયા શું લેવાનું? કર્મકાંડ માત્ર. કારણ કે કર્મકાંડનું ફળ જે છે ને એ સંસાર છે, જ્ઞાનકાંડનું ફળ મોક્ષ છે. અને ભગવાન શ્રી કૃષ્ણ વ્યવસાયાત્મિકા બુદ્ધિથી કોનો ઉલ્લેખ કરે છે? જ્ઞાનકાંડનો. જ્ઞાનકાંડ એટલે જ્ઞાનકાંડનો ગ્રહણ નથી કરવાનું, પણ કર્મકાંડનો વેદ શબ્દથી. તો વેદા ત્રૈગુણ્ય વિષયા, વેદથી કર્મકાંડ ભાગ જે વેદનો છે એનો વિષય ત્રૈગુણ્ય છે. એ વેદનો વિષય ત્રૈગુણ્ય. ત્રૈગુણ્ય એટલે જે ત્રણ ગુણથી ઉત્પન્ન થયેલા પદાર્થને ત્રૈગુણ્ય કહેવામાં આવે છે. ત્રણ ગુણથી ઉત્પન્ન થયેલા કાર્યને ત્રૈગુણ્ય કહેવામાં આવે છે. તો આ સંસાર કોનાથી ઉત્પન્ન થયો છે? ત્રણ ગુણથી. ત્રણ ગુણ કોના? ત્રણ ગુણ છે માયાના. તો સંસારની જે માયાના કારણે સંસાર ઉત્પન્ન થયેલો છે. તો માયાના લક્ષણો જે છે સંસારની અંદર, માયા કેવી છે? ત્રિગુણાત્મિકા છે. ભગવાન ભાષ્યકાર વિવિધ ચૂડામણીની અંદર કહે છે અવ્યક્ત નામની પરમેશ શક્તિ રનાદ્ય વિદ્યા ત્રિગુણાત્મિકા પરા કાર્યાનુમેયા સુદેવ માયા યયા જગત સર્વમિદં પ્રસૂયતે. માયા ત્રિગુણાત્મિકા છે. તો માયાથી ઉત્પદ્યમાન આ એનો વિકાર સંસાર એ પણ ત્રિગુણાત્મક છે. આ સંસારમાં કોઈ એવો પદાર્થ નથી કે જે ત્રિગુણથી બહાર હોય. એટલે ત્રિગુણનો અર્થ છે, ત્રૈગુણ્યનો અર્થ છે માયાથી ઉત્પદ્યમાન સંસાર એ ત્રૈગુણ્ય છે, ત્રણ ગુણવાળો છે. એટલે ત્રિગુણાત્મક સંસાર એ જ કર્મકાંડ સકામ કર્મનું ફળ છે.
એટલે પૂર્વ શ્લોકમાં જે 42, 43, 44 શ્લોકમાં જે પ્રમાણજનિત વિવેક બુદ્ધિ રહિત જે મનુષ્યોની ભગવાન શ્રી કૃષ્ણે વાત કરી, આવા જીવો જે છે એને શું ફળ પ્રાપ્ત થાય છે? તો કયો? સંસાર જ પ્રાપ્ત થાય છે. આલોક, પરલોક. પછી આવા જે અશાસ્ત્રીય પ્રમાણજનિત વિવેક બુદ્ધિથી રહિત જીવો જે લોકોની વાત કરતા હોય છે કે તમે આ કરો તો આ લોકની પ્રાપ્તિ થાય, પેલા લોકની બિચારાને કંઈ ખબર હોતી નથી અને લોકની વાત કરતા હોય. કારણ કે શાસ્ત્રોનો કોઈ અભ્યાસ હોતો નથી, તો એ પ્રમાણજનિત જે છે એ વાત લોકોને કેવી રીતે કહે? એટલે એ જે લોકની મર્યા પછી આ લોક તમને મળશે ને ભગવાન તમને લેવા આવશે ને, એ સંસારથી વધારે બીજું કાંઈ નહીં. એટલે ભગવાને કહ્યું કે હે અર્જુન, આવા જીવોને આ ત્રિગુણાત્મક સંસારનું જ ફળ મળે છે. તો અર્જુન કહે છે કે તો ભગવાન મારે શું કરવું? તો ભગવાને કહ્યું નિસ્ત્રિગુણ્યો ભવ. તું તો નિસ્ત્રિગુણ્ય થા. તું આજે હું તને જે આ યુદ્ધરૂપી કર્મની અંદર તને જે પ્રેરિત કરું છું, તો એ કર્મ છે એ વેદોક્ત જ કર્મ છે. કેવું છે? એ કર્મ વેદોક્ત જ છે. વર્ણ અને આશ્રમ અને તદુચિત જે કર્મ છે એ વેદોક્ત માનવામાં આવે છે, શ્રુત્યુક્ત માનવામાં આવે છે, સ્મૃત્યુક્ત માનવામાં આવે છે. તો પછી અહીંયા ભગવાન કર્મના ત્યાગની ક્યાંય વાત નથી કરતા. કર્મ કયા લક્ષ્યથી કરવામાં આવે છે એ વાત કરે છે. કર્મ બે લક્ષ્યથી થાય, એક સંસાર ફળ માટે અને મોક્ષ માટે. તો ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા નિંદા કોને કરી? કર્મ સંસાર ફળ માટે કરવામાં આવે એની નિંદા કરી. અને એ કરવામાં જે સંસારના ફળ માટે કરવામાં આવે છે એવા જેવો પ્રમાણજનિત વિવેક બુદ્ધિ થઈ રહી છે એ કહ્યું. મોક્ષ માટે કરવામાં આવે છે એ જીવોને ભગવાને બુદ્ધિમાન કહ્યા છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે એ અર્જુન, તું જે છો તું નિસ્ત્રિગુણ્ય ભવ. એટલે આ જે યુદ્ધરૂપી તું કર્મ કર, તો એ કર્મ કરતી વખતે આ કર્મનું ફળ મને સંસાર મળે એ લક્ષ્ય તારે રાખવાનું નથી, પણ નિર્વિશેષ મોક્ષની પ્રાપ્તિ થાય એ દ્રષ્ટિથી તું કર્મ કરીશ ને તો તું નિસ્ત્રિગુણ્ય થયો કહેવાય, ત્રિગુણથી રહિત થયો કહેવાય. લક્ષ્ય કઈ બાજુનું છે? લક્ષ્ય છે મોક્ષ, અને મોક્ષ છે એ ત્રિગુણ્ય નથી પણ સ્વરૂપ છે. એ મનુષ્યનું, એ જીવનું સ્વરૂપ છે. અને એ કોઈથી ઉત્પન્ન નથી થતો, એ માયાથી ઉત્પન્ન નથી થતો. એ તો નિત્ય બુદ્ધ શુદ્ધ મુક્ત સ્વભાવ છે. અને એને લક્ષ્ય રાખીને તું કર્મ કરીશ તો તું નિસ્ત્રિગુણ્ય થયો કહેવાઈશ. ભલે હજી એ નિર્વિશેષ મોક્ષને પ્રાપ્ત કરે ત્યારે સાચા અર્થમાં નિસ્ત્રિગુણ્ય તો જ્યારે મોક્ષ પ્રાપ્ત કરે ત્યારે થાય. પણ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા કહે છે કે તો આ લક્ષ્ય રાખીને કર્મ ત્યારથી તું નિસ્ત્રિગુણ્ય થયો કહેવાઈશ. યુદ્ધ કર ત્યારે પણ તું નિસ્ત્રિગુણ્ય થયો કહેવાય. જેમ કે તમારે કોઈ જવું હોય, કોઈ જગ્યાએ તીર્થ ક્ષેત્રમાં જવું હોય, તો તમારી યાત્રા જ્યારથી સંકલ્પ થયો ત્યારથી શરૂઆત થઈ ગઈ કહેવાય. ટિકિટ કરાવી, સામાન તૈયાર કર્યો અને ઘરેથી રિક્ષા બાંધીને નીકળ્યા. હજી ગેટની બહાર જ નીકળ્યા જ છે, 2 મિનિટની નથી થઈ, અને કોઈ વ્યક્તિ ઘરે આવે અને કહે કે ફલાણા ભાઈ ક્યાં ગયા છે? તો ઘરવાળા શું કહે છે? હરિદ્વાર ગયા છે. હજી તો રેલવે સ્ટેશને નથી પહોંચ્યા. તો એ શું કહે છે? બોલો, હરિદ્વાર ગયા એવો શબ્દ પ્રયોગ નથી થતો. એમ ભલે હજી ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા જે છે અર્જુનને કહે છે તો નિસ્ત્રિગુણ્ય ભવ, એટલે તો નિષ્કામ કર્મ કરવામાં પ્રવૃત્ત થઈ જાય. હજી નિસ્ત્રિગુણ્ય કોટી તો આગળની વાત છે, જ્ઞાન થયા પછીની વાત છે. પણ ભગવાન તો
હજી યોગ બુદ્ધિની અંદર અર્જુનને પ્રેરિત કરે છે. શેની અંદર? યોગ બુદ્ધિની. યોગ બુદ્ધિ કેવી છે? ઉપાયભૂત છે. અને સાંખ્ય બુદ્ધિ કેવી છે? ઉપેય છે. ઉપાય દ્વારા જ્યારે ઉપેયને પ્રાપ્ત કરે ત્યારે એ નિર્વિશેષ મોક્ષ એટલે નિશ્ચય ગુણ્ય કોટીએ પહોંચે. પણ પ્રારંભ તો કરવાનો કે નહીં? એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, તું આ યુદ્ધ રૂપી કર્મની અંદર હું તને પ્રેરિત કરું છું, તો આ યુદ્ધ છે એ નિષ્કામ ભાવથી કર, સકામ ભાવથી નહીં. એટલે ત્વમ તો નિશ્ચય ગુણ્યો ભવ. એટલે અર્જુન તો નિશ્ચય ગુણ્ય થા, અને નિશ્ચય ગુણ થવા માટે નિર્દ્વંદ્વ થા, નિત્ય સત્વસ્થ થા, નિર્યોગ ક્ષેમ થા અને આત્મવાન થા. આવો ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણે આપ્યો. અને આ શ્લોકનો જે છે અર્થ સામાન્ય આપણે સમજી ચૂક્યા. હવે આનું જે ભાષ્ય છે એ ભાષ્ય ભગવાનની કૃપા છે તો એનો આગળ વિચાર કરીશું. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્ કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્ વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.